નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્ય રચનાના શબ્દો સાંભળવા માટે હું આપ સૌનું આજની શબ્દોની સરિતામાં હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની કાવ્ય રચનાનું પ્રથમ ટાઇટલ છે ચંદ્રના સાનિધ્યમાં. આ પ્રથમ કાવ્ય રચનાના શબ્દ આપને સમક્ષ હું પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. શીતળ કિરણો ભીના થયા ચંદ્રના સાનિધ્યમાં, શીતળ કિરણો ભીના થયા ચંદ્રના સાનિધ્યમાં, તારાઓની મહેફિલ પામી ચંદ્રના સાનિધ્યમાં, તારાઓની મહેફિલ જામી ચંદ્રના સાનિધ્યમાં. યાદોની મોસમ આજે મારા મનમાં છવાઈ ગઈ, યાદોની મોસમ આજે મારા મનમાં છવાઈ ગઈ, પ્રેમથી હૃદય ધબક્યું આજે ચંદ્રના સાનિધ્યમાં, પ્રેમથી હૃદય ધબક્યું આજે ચંદ્રના સાનિધ્યમાં. રંગબેરંગી સંધ્યાએ ઓઢેલી ચાદર સંતાઈ ગઈ, રંગબેરંગી સંધ્યાએ ઓઢેલી ચાદર સંતાઈ ગઈ, તું મારા હૃદયમાં સમાઈ ગઈ ચંદ્રના સાનિધ્યમાં, તું મારા હૃદયમાં સમાઈ ગઈ ચંદ્રના સાનિધ્યમાં. સદીઓનો વિરહ તૂટ્યો અને ખુશી થઈ ઘણી, સદીઓનો વિરહ તૂટ્યો અને ખુશી થઈ ઘણી, અબોલા પણ ભૂલાઈ ગયા ચંદ્રના સાનિધ્યમાં, અબોલા પણ ભૂલાઈ ગયા ચંદ્રના સાનિધ્યમાં. આકાશના તારાઓ આ જોઈને શરમાઈ ગયા, આકાશના આ તારાઓ આ જોઈને શરમાઈ ગયા, શ્વાસોની સરગમ લહેરાણી ચંદ્રના સાનિધ્યમાં, શ્વાસોની સરગમ લહેરાણી ચંદ્રના સાનિધ્યમાં. મનમાં થયેલ ગેરસમજ બધી જ ઓગળી ગઈ, મનમાં થયેલ ગેરસમજ બધી જ ઓગળી ગઈ, પ્રેમના આંસુઓ વરસી પડ્યા ચંદ્રના સાનિધ્યમાં, પ્રેમના આંસુઓ વરસી પડ્યા ચંદ્રના સાનિધ્યમાં. એકબીજાના હૃદયની ધડકન રાત ગજાવી ગઈ, એકબીજાના હૃદયની ધડકન રાત ગજાવી ગઈ, મુરલીએ પ્રેમની ધૂન છેડી ચંદ્રના સાનિધ્યમાં, મુરલીએ પ્રેમની ધૂન છેડી ચંદ્રના સાનિધ્યમાં, મુરલીએ પ્રેમની ધૂન છેડી ચંદ્રના સાનિધ્યમાં. તો મિત્રો, આ મારી પ્રથમ કાવ્યરચના હતી. હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનું શીર્ષક છે સંબંધોમાં તિરાર. તો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો હું આપની સમક્ષ પ્રસ્તુત કરું, આપ તેને પ્રેમથી સાંભળો. સંબંધોમાં તિરાર પડે તો ગજબનો તમાશો થાય છે, સંબંધોમાં તિરાર પડે તો ગજબનો તમાશો થાય છે, મુખ પર સ્મિત હોય તો પણ ખામોશી દેખાય છે, મુખ પર સ્મિત હોય તો પણ ખામોશી દેખાય છે. મહેફિલમાં કાયમ આવનાર અચાનક થઈ જાય છે દૂર, મહેફિલમાં કાયમ આવનાર અચાનક થઈ જાય છે દૂર, રસ્તામાં સામે મળે તો પણ અજાણ્યા બની જાય છે, રસ્તામાં સામે મળે તો પણ અજાણ્યા બની જાય છે. જેની ઉપર વિશ્વાસ હોય તે બની જાય છે સૌ ગદ્દાર, જેની ઉપર વિશ્વાસ હોય તે સૌ બની જાય છે ગદ્દાર. સમય બદલાતા માનવ પણ માનવતા ભૂલી જાય છે, સમય બદલાતા માનવ પણ માનવતા ભૂલી જાય છે. વાત તો ઝઘડાની હોય મામૂલી એ બને રાયનો પર્વત, રાત તો ઝઘડાની હોય મામૂલી એ બને રાયનો પર્વત. ગેરસમજ દૂર કરવાનું પણ અતિ કઠિન બની જાય છે, ગેરસમજ દૂર કરવાનું પણ અતિ કઠિન બની જાય છે. શું કરવું કોને સમજાવવી હવે હૃદયની આ વાત, શું કરવું કોને સમજાવવી હવે હૃદયની આ વાત. યાદ કરીએ તો પણ મન અતિ વ્યગ્ર બની જાય છે, યાદ કરીએ તો પણ
મન અતિ વ્યગ્ર બની જાય છે. સંબંધોને સાચવવા માટે સૌ બની ગયા સાવ નિષ્ફળ. સંબંધોને સાચવવા માટે સૌ બની ગયા સાવ નિષ્ફળ. આ જ ભૂલ જીવનભર સૌને આંસુ વહાવી જાય છે. આ જ ભૂલ જીવનભર સૌને આંસુ વહાવી જાય છે. મુરલી નિરાશ બનીને છુપાવી રહ્યા છે હૃદયમાં દર્દ. મુરલી નિરાશ બનીને છુપાવી રહ્યા છે હૃદયમાં દર્દ. સંબંધોની તિરાડો જિંદગીમાં ઘણું બધું શીખવાડી જાય છે. સંબંધોની તિરાડો જિંદગીમાં ઘણું શીખવાડી જાય છે. ઘણું શીખવાડી જાય છે. તો મિત્રો, આ મારી બંને કાવ્યરચના હું આપે સાંભળી જેના શબ્દ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્યના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા ચેનલમાં બધા વિડીયો અપલોડ કરેલા છે. આના કાવ્યના શબ્દ પણ યુટ્યુબના દીક્ષિત સરના કોલમમાં મેં પેસ્ટ કર્યા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જેઓ આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો, વધુમાં વધુ લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજું જણાવવાનું મિત્રો કે આ મારી લાઈવ કાવ્યરચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું છે તે સંગીત મારું જ વગાડેલું છે. બાંસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક પપ્લુટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપણા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.